અમે વાત કરી એમ કે ભાઈ ગાયો ભેંસો સાથે પ્રાણીઓ સાથે અત્યાચાર થઈ રહ્યો છે, બરાબર છે, એટલા માટે અમે ત્યાગ કરી દીધો છે. અમે લોકોને જણાવીએ છીએ કે તમે બી ત્યાગ કરી દો એમ. પણ કોઈ બી વ્યક્તિ છે આજે સ્વતંત્ર છે, એને શું ખાવું શું ન ખાવું એ પોતાની પર્સનલ ફ્રીડમ છે. તો આપણે કેમ આવું એને કહી શકીએ? આ માટે એક્ઝામ્પલ તમને આપું, સ્મોકિંગ પબ્લિક એરિયામાં અલાઉડ કેમ નથી? બીજાને બી નુકસાન નુકસાન કરે. સિમિલરલી દારૂબંધી પણ છે ગુજરાતમાં, જાહેર પ્લેસીસ પર નથી. મતલબ હા, મતલબ ગુજરાતમાં તો બંધી જ છે દારૂબંધી. તો મતલબ એવું ત્યારે આપણે એવું નહીં કહી શકતા કે દારૂ અને સિગરેટ એની પર્સનલ ચોઇસ છે, કેમ કે એ બીજાને નુકસાન કરે છે. મેઇન વસ્તુ છે કે તમે તમારા ઘરની બહાર કચરો બાળતા હોય અને તમારા આજુબાજુ વાળાને એના ધુમાડાના કારણે પ્રોબ્લેમ હોય તો એ લોકો અવાજ ઉઠાવી શકે એનો. અને અહીં ખાલી ને ખાલી વાત જે પ્રાણીઓ પશુઓ હેરાન થાય છે ખાલી એટલી જ વાત નહીં. આ ઉદ્યોગ છે, ડેરી ઉદ્યોગ અને માંસ ઉદ્યોગ, આના કારણે પર્યાવરણ પ્રકૃતિ બધાને નુકસાન છે. એ કઈ રીતે સમજાવું તમને? સૌથી પહેલું તો નદી પોલ્યુશન. જે ડેરી ઉદ્યોગમાં ગાય ભેંસ પાળવામાં આવે છે, મોટા ભાગે એના ગોબર મૂત્ર ડાયરેક્ટ નદીમાં વહી જાય છે. અને ઇવન જો સીવેજ સિસ્ટમ થ્રુ બી જાય છે તો સીવેજ સિસ્ટમને વોટરને ટ્રીટ કરવાની સિસ્ટમ નથી. ગુજરાતમાં ખાલી મોટા મોટા શહેરોમાં સિસ્ટમ છે પણ ગામડાઓમાં સિસ્ટમ નથી. Sow Movement, the scream of voiceless and foundation.